વચનામૃત પાન 382, પત્રાંક 466, પેટલાદ, ભાદ્રવાદ સુદ 6, સંમત 1949. ઓમ. પહેલી કલમ, કુલ 9 કલમો છે. પહેલી કલમ, જેની પાસેથી ધર્મ માગવો તે પામ્યાની પૂર્ણ ચોકસી કરવી, એ વાક્યને સ્થિર ચિત્તથી વિચારવું. જેની પાસેથી ધર્મ માગવો, આત્મધર્મ. ધર્મ કહે આત્મ સ્વભાવ કહું. આપણો આત્માનો સ્વભાવ જ્ઞાન દર્શન ચારિત્રમય એ જ એનો ધર્મ છે. જેમ પાણીનો ધર્મ શીતળતા, તેમ આત્માનો ધર્મ એટલે ગુણ ધર્મ જ્ઞાન દર્શન ચારિત્ર. જ્ઞાન ગુણ છે એ હંમેશા કોનામાં હોય? જ્ઞાનીમાં હોય. અથવા જ્ઞાન ગુણ આત્માનો છે તે આત્મામાં હોય. પછી એ જ્ઞાન અજ્ઞાન પણ હોય. જેમ કે આપણે બધા અજ્ઞાની છીએ, બધા કંઈ ને કંઈ જાણે જ છે. આત્મા જાણ્યા વગર રહે નહીં, પણ એનું જાણવું બધું મિથ્યા છે, ખોટું છે, યથાર્થ નથી. એ જેમ છે તેમ પદાર્થના સ્વરૂપને જાણતો જ નથી. છતાં આપણે માનીએ છીએ કે હું બધું જાણું છું. એટલે જ્ઞાની કે તું કંઈ જાણતો નથી. વાસ્તવિક યથાર્થ વસ્તુનું સ્વરૂપ શું છે તે તું જાણતો જ નથી. જ્ઞાન ગુણ આત્માનો વાત સાચી, દર્શન ગુણ પણ આત્માનો, એટલે જુએ પણ છે, પણ એનું દર્શન પણ મિથ્યા. એ જુએ છે એ પૂતગલને જુએ છે, અને પૂતગલને એ બીજાનું સ્વરૂપ માને કે પોતાનું સ્વરૂપ માને, એનું છે જ નહીં. આ શરીર પોતાનું નથી, છતાં પોતાનું માને એટલે એ મિથ્યા. અથવા કુટુંબાદીને પોતાના માને એ પણ મિથ્યા. એટલે જાણવું અને દેખવું એ ગુણ આત્માનું છે, એમાં ના નહીં. દરેક જીવમાં હોય જ. એક અક્ષરના અનંતમાં ભાગ માત્ર જ્ઞાન પણ નાનામાં નાના જંતુમાં હોય. હવે નિગોદિયા જીવનું શરીર કેટલું? 100ની અણી ઉપર અનંત જીવો હોય તો એક જીવની બોડી કેટલી? એમાંય જ્ઞાન ગુણ તો છે જ. એક અક્ષરના અ કે ક એનો અનંતમો ભાગ માત્ર જ્ઞાન તો આત્મામાં હોય જ, નહીં તો જડ થઈ જાય. એમ ગુણ છે તે સહવર્તી છે. ગુણ હંમેશા ગુણીના સાથે જ રહે. આત્માનું ગુણ જ્ઞાન દર્શન એની સાથે જ હોય, એ કોઈ કાળે નહીં જાય. અનાદિકાળથી છે ને સર્વકાળ માટે રહેશે. તેમ પૂતગલમાં એ ગુણ નથી. પૂતગલનો ગુણ ધર્મ સાવ જુદો, તેમાં જ્ઞાન છે નહીં. હવે આ બધી પૂતગલની વસ્તુઓ છે, એમાં શું જાણે કે હું પુસ્તક છું, એને ખબર છે? કંઈ જાણતો નથી. એના ગુણધર્મ રૂપ રસ ગંધ સ્પર્શ. એનું રૂપ છે, રસ છે, ગંધ છે, સ્પર્શ છે. એ પૂતગલના ગુણધર્મ આત્મામાં નથી, અને આત્માના ગુણધર્મ પૂતગલમાં નથી. એ વિચારે તો સાવ ભિન્ન ભાષે. આત્મા અને દેવ સાવ ભિન્ન ભાષે. કેમ કે શરીરમાં જ્ઞાન દર્શન છે નહીં. તો કે ભાઈ આ મગજ જાણે છે ને, એ તો અંદર જીવ છે તો જાણે છે. જીવ ન હોય તો આ ખોપડી કંઈ જાણે? અથવા આંખ કંઈ જુએ? જોનાર જાણનાર આત્માનો ગુણ છે. એ ચાલ્યો ગયો એટલે આ શરીર જડ થઈ ગયું. એમ બે ભિન્ન વસ્તુ છે. એવી જે વસ્તુનું યથાર્થ જ્ઞાન મેળવવું હોય તો જેને એ જ્ઞાન પ્રાપ્ત થયું છે તે જ જણાવી શકે. કોઈ અજ્ઞાની કોઈ કાળે કોઈ પણ જીવને જ્ઞાન પમાડી શકે. કેમ કે એને પોતાને જ ખબર નથી, બીજાને શું બતાવે? જેમ કોઈને અહીંયા વડોદરા જવું હોય કે મુંબઈ માર્ગની ખબર જ ન હોય, અને આપણે પૂછીએ ભાઈ વડોદરા ક્યાંથી જવાય? ભાઈ મને તો ખબર નથી.
હું જાણતો જ નથી. અથવા જાણતો અને કહી દે કે આ રહ્યો હજુ આ રસ્તો જાય છે ને જાઓ આમ, પેલો બિચારો ભૂલો પડે. એમ અજ્ઞાનીઓ જાણતા નથી અને ગુરુ થઈને માર્ગ બતાવે એટલે બિચારો પેલોય રજડે અને એને ખોટે માર્ગે ચડાવે ઊંધે એટલે પોતે ભટકે. કોઈને ઊંધું કરીએ, ખોટું બતાવીએ તો એનું ફળ એને ભોગવવું જ પડે છે. એટલે પ્રભુશ્રી કે આ માર્ગમાં ભૂલ નથી, આ સાચો માર્ગ છે, સાચો આત્મધર્મ પમાડી શકે એવા પુરુષ છે, કેમ કે એનાથી એમને પ્રાપ્તિ થઈ છે. માટે એને ભજો, ખરા અંતઃકરણથી ભજો અને એની આજ્ઞા ઉપાસો તો તમારું અવશ્ય કલ્યાણ થશે, કેમ કે અમારું થયું છે એમ પ્રભુશ્રી કહે છે. એટલે જેની પાસેથી ધર્મ માંગવો તે પામ્યાની પૂર્ણ સંપૂર્ણ ચોકસી કરવી, એ વાક્યને સ્થિર ચિત્તે વિચારવું, એકદમ સ્થિર મન કરી અને આ શું કહેવા માંગે છે એને પૂરેપૂરો વિચાર કરવો અને કોઈ જ્ઞાનીની શોધ કરવી. કૃપાલે શું કહ્યું? બીજું કાંઈ શોધમાં માત્ર એક સતપુરુષને શોધી તેના ચરણ કમલમાં સર્વભાવ અર્પણ કરી દઈ વર્ત્યો જા. પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લે, તો કે તમે જ આપી દો. આ કંઈ એમની પાસે પડ્યા નથી સ્ટોકમાં. મોક્ષ કઈ વસ્તુ નથી કે તમને આપી દે, પણ તમે આ પ્રમાણે કરશો તો તમને જરૂર મુક્તિ પ્રાપ્ત થશે, જન્મથી છૂટી જશો એવો એમને દ્રઢ નિશ્ચય છે, કેમ કે એમને એ પ્રમાણે પ્રાપ્તિ કરી છે માટે કહે છે. તે પામ્યાની પૂર્ણ ચોકસી કરવી, એ વાક્યને સ્થિર ચિત્તે વિચારવું. બીજું વાક્ય, જેની પાસેથી ધર્મ માગવો તેવા પૂર્ણ જ્ઞાનીનું ઓળખાણ જીવને થયું હોય ત્યારે તેવા જ્ઞાનીઓનો સત્સંગ કરવો. આપણને કૃપાલદેવની ઓળખાણ આપણે તો નથી કરી શક્યા, પ્રભુશ્રીજી દ્વારા થઈ છે. એટલે જેની પાસેથી ધર્મ માંગો તેવા પૂર્ણ જ્ઞાનીનું ઓળખાણ કે આ સાચા સત્પુરુષ છે એવું ઓળખાણ જીવને થયું હોય. આપણે ભલે પ્રભુશ્રીના કહેવાથી થયું હોય તો શું કરવું? હવે તો કે હવે જ્ઞાનીઓનો સત્સંગ કરવો. હવે પ્રત્યક્ષ ન હોય તો શું કરવું? એના વચનોને પ્રત્યક્ષ સત્પુરુષ તુલ્ય માની તે વાંચવા, વિચારવા, તો પણ એનાથી સમ્યક દર્શન થાય છે. કેમ કે પ્રત્યક્ષ હોય ત્યારે પણ એ જ કહેવાના હતા. જે આજે ચોપડામાં લખ્યું છે પ્રત્યક્ષ હોય તો એ જ કહેવાના, કંઈ બીજી વાત ન હોય પ્રત્યક્ષમાં. હવે નથી તો એની શું કહેવું છે એ જાણો અને તે પ્રમાણે તમે કરો, તો આજે પણ એવું જ કામ થાય. અને પ્રત્યક્ષ હોય માનો અને એક તમે ભાઈ કશાય ઘટાડો, રાગદ્વેષ ઓછા કરો, 5 વિષયોની મંદતા કરો, વૈરાગ ઉપશમ લાવો, અને આપણે કંઈ ભાઈ મહારાજ એ તો મારાથી નહીં થાય, એ તો તમારું કામ, અમે તો ગ્રસ્ત, અમે કંઈ આવો રાગદ્વેષ ન ઘટાડી ન શકીએ, તો શું કરે? મારી કૂટીને ગાલે આપણામાં કે ભાઈ લાકડી બતાવે નિકાહ કાળ રાગદ્વેષ, એમ કોઈ કાળે બને નહીં. પ્રત્યક્ષ હોય તો પણ ઉપદેશ જ આપવાના છે. આજે પણ ઉપદેશ જ છે. એ પ્રમાણે કરવું કે ન કરવું એ આપણી મરજી છે. તે નિશ્ચય ને તો પોતે જ પોતાનો ગુરુ છે. નાની ગમે એટલું કહે, ગુરુ ઘણું કહે, પણ પોતે ન માને. શું કરે ગુરુ? શું કરે? ગુરુ તો માત્ર માર્ગ બતાવે. તે પ્રમાણે કરવું ન કરવું એ દરેક જીવ સ્વાધીન છે. એટલે જેની પાસેથી હવે કે ઓળખાણ પૂર્ણ જ્ઞાનીની થયું હોય ત્યારે તેવા જ્ઞાનીનો સત્સંગ કરવો, અને સત્સંગ થાય તે પૂર્ણ પુણ્યોદય સમજવો.
સત્સંગનો જોગ તમને મળી આવે તો સમજવું કે તમારા પૂર્ણ પુણ્યોદય થઈ ગયા, કે તમને આવા પુરુષના વચનોનો સમાગમ, તેને કૃપાલ કે પૂર્ણ પુણ્યોદય સમજવો. પૂરો પુણ્યનો ઉદય થઈ ગયો. કેમ કે પ્રભુ શ્રી કે ઘણા પુણ્ય વધ્યા હોય તો આ દરવાજામાં પગ મુકાય તો પછી આવા બોધનું શ્રવણ આપણા કાને પડે, એ તો પ્રભુ શ્રી કે તમારા મહાભાગ્ય છે કે આવા વિતરાગ પુરુષના વચનો તમારા કાને પડે. એટલે કે કૃપાલ કે જો સત્સંગ કરવો અને સત્સંગ થાય તે પૂર્ણ પુણ્યોદય સમજવો. તે પછી શું કરવું? માનો કે પુણ્યોદય સમજ્યા, સત્સંગ સાંભળીએ, પછી શું? તો કે તે સત્સંગમાં તેવા પરમ જ્ઞાનીએ ઉપદેશેલો શિક્ષા બોધ ગ્રહણ કરવો. પછી જ્ઞાની કહે તે સાંભળીને આ બાજુ કાઢી નાખવું નહીં. 3 પૂતળીની વાત આવે વિક્રમ રાજાના સમયમાં. 3 પૂતળીઓ મોકલી પરીક્ષા કરવા, કે અહીંયા કેમ મોકલી મંત્રીની પરીક્ષા કરવા? કંઈક આમાં રહસ્ય છે. તો આ પૂતળીઓની કિંમત તો બજારમાં થઈ જાય. રાજ્યમાં કેમ મોકલી? એટલે મંત્રીએ વિચાર કર્યો કે એમાં કંઈ રહસ્ય છે. એટલે એને એક જોયું કે કાણું છે, સળી નાખી પેલી બાજુ નીકળી પડી. આ પૂતળીની કિંમત ફૂટી બદામની પણ નથી. પછી બીજી સળી કાણું જોઈ નાખી તો મોઢેથી નીકળી. તો કે આની થોડી કિંમત ગણા, લાખ રૂપિયા. પછી ત્રીજી નાખી, ત્રીજી પૂતળીમાં, એ તો અંદર જ ઉતરી ગઈ, બહાર આવી જ નહીં. તો કે એની 1 કરોડ સોના મહોર કિંમત છે. આના પરથી બોધ આપ્યો કે જે ઉપદેશ સાંભળીને આ કાને સાંભળે આ બધે કાઢી નાખે એની કોઈ કિંમત નથી, ફૂટી બદામની પણ નહીં. અને જે બોધ વાંચી વિચારી મગજમાં ઘાલે ગ્રહણ કરે પણ બીજાને કહી અને માને કે સત્સંગ થઈ ગયો, બહુ વાત કરી સારી, પણ પોતામાં કંઈ નહીં, તો મીંડું કાંઈ નથી. ઠીક છે, એને થોડું ગ્રહણ કર્યું, પણ નાની પુરુષો તો એમ કે જો એને એ ઉપદેશ પોતા માટે ન વાપર્યો તો એને પણ બોજો જ ઉપાડ્યો. મજૂર હોય તે પુસ્તકનો માથે ઉપાડે, એને માથામાં ઘાલ્યું. અને વળી દુરુપયોગ કર્યો તો અભિમાન માટે બીજાને કહીને પોતે હું તો સમજી ગયો એમ કરીને અભિમાન કર્યું, તો એ વધારે નુકસાન બી કરી નાખે કોઈ વાર. બાકી એટલું વિચાર્યું એટલે એની કોઈ કિંમત કરી. ત્રીજાએ તો અંદર જ ઉતરી ગઈ એટલે કોઈને જે સમજ્યા તે સમાયા. આપણા માટે આ કહે છે, આ બોધ આપણા માટે છે, કોઈને કહેવા માટે નથી. પણ આ તો પ્રભુશ્રી આ ક્રમ ગોઠવ્યો છે કે ભાઈ તમે બધા ભેગા મળીને વાંચો, વિચારો. એટલે કોઈ પણ એક વાંચે અને સ્વાધ્યાય સાંભળીએ બીજા. બાકી આમાં કંઈ ડાપણ કરવા જેવું નથી. કેમ કે બધું જ્ઞાની પુરુષનું છે, આ માલ એમનો છે. જેમ જમણવાર હોય, બધા જમવા બેઠા, રસોઈની છે શેઠની, અને પોતે બધાને ખૂબ ભાવથી કે ખાઓ ખાઓ, અરે ખાઓ તમે આવ્યા છો, મોઢું ખોલો, એ કવોય લો, જાણે કે પોતાના ઘરનું હોય ને એમ કરતો હોય. તો કે ભાઈ આ તારા બાપનું નથી, માલ તો બીજાનો છે. તો આટલો બધો મોટો જાણે વાલપ બતાવે, એમાં માલ તો કૃપાલયનો છે, કે જ્ઞાની પુરુષોનો છે. એમાં પોતાનું માને તો એ દોષી ઠરે. એમ તે સત્સંગમાં તેવા જ્ઞાની પુરુષે ઉપદેશેલો શિક્ષા બોધ ગ્રહણ કરવો એટલે પોતાના અંદર ઉતારવો. એના માટે પ્રભુ શ્રી કહે છે 5.402 ઉપદેશામૃતમાં જણાવે છે,
402 ઉપદેશામૃત કે સૌથી મોટી વાત પ્રભુશ્રી કહે, સૌથી મોટી વાત એ છે કે સત્સંગ અને બોધ એ બે રાખજો. સૌથી મોટી વાત એ છે કે સત્સંગ અને બોધ એ બે રાખજો. ગમે ત્યાંથી એ બે લેવા, ગમે ત્યાંથી ગમે તેમ એ બે લેવા. આ જ મુખ્ય કામ છે. એમાં બધું જ છે. શામાં? સત્સંગ અને બોધ. આમાં બધું જ છે તો જ સમજાય. તમે સત્સંગ કરો, જ્ઞાની પુરુષનો બોધ સાંભળો, બધું સમજાય. એટલે શું સત્ય છે, અસત્ય છે, કરવા કર્તવ્ય છે, અકર્તવ્ય છે, શું ત્યાજ્ય છે, શું ગ્રાહ્ય છે, બધું સમજાય. આત્મા છે, આત્માની સત્તા છે તો આ જણાય, દેખાય. આત્મા ન હોય તો શું સમજાય? એટલે બધું આત્મા છે તો જ બધું છે. દુઃખ થાય તે કર્મ છે, કર્મ તો જાય છે, મુકાય છે. તે આત્મા નથી, પણ સમજાતું નથી. કારણ ખામી છે. શાની ખામી છે? બોધ અને સમજણની ખામી છે. બોધ જોઈએ, બોધ જોઈએ. જ્ઞાની પુરુષનો બોધ, શિક્ષા બોધ, આ બધો બોધ જ છે જ્ઞાનીઓનો. એ હોય તો બધું સીધું, બધું સાંભળું. એકમ જાણી સે સબમ જાણી. એક સદગુરુથી આત્માને જાણ્યો તો બસ બધું જાણ્યું. આત્માને જાણી લેવો. આ પ્રમાણે મુખ્ય કામ તો શું છે? સત્સંગ ને બોધ બે રાખજો. ગમે ત્યાંથી પણ એ બે લેવા. આ મુખ્ય કામ છે, એમાં બધું જ છે. એટલે કે પરમ જ્ઞાનીની ઓળખાણ થઈ હોય તો એને ઉપદેશેલો શિક્ષા બોધ ગ્રહણ કરવો. એટલે જેથી કદાગ્રહ, મતમતાંતર, વિશ્વાસઘાત અને અસત વચન એ આદિનો તિરસ્કાર થાય. જો તમે જ્ઞાની પુરુષનો ઉપદેશ સાંભળશો, વિચારશો, તો તમારા કદાગ્રહ છૂટી જશે. ખોટા આગ્રહ. આપણે જે કુલમાં જન્મ્યા હોઈએ તેમાં વળી બીજું જ હોય. જેમ કે આપણા જૈનોમાં ભલે ગણીએ તો કોઈ દિગંબર કુલમાં જન્મ્યો, કોઈ સતાંબર, કોઈ સ્થાનકવાસી, કોઈ તેરાપંથી, કોઈ વળી વૈષ્ણવમાં જન્મ્યો હોય તો એને તેના આગ્રહ હોય. અમુક બાપ દાદાઓથી જોતો આવ્યો હોય નાનપણથી, તો અમે તો વૈષ્ણવ, અમે તો જૈન. પણ કૃપાલ કે એ બધા આગ્રહો મૂકી દેવા. ત્યાં સુધી કહ્યું, જૈન સંબંધી પણ સર્વ ખ્યાલ ભૂલી જજો, હું આત્મા છું. નહીં તો જૈનમાં પાછા આગ્રહ થઈ જાય કે અમે તો શ્વેતાંબર, આ તો દિગંબર, ભગવાન એના એમાંય ઝઘડા. એટલે મત આ કદાગ્રહ મૂકી દેવા જોઈએ. અને મતાંતર, અમારું તો આ મત, ફલાણો આ મત, એવી જે જુદી જુદી માન્યતાઓ, ગચ્છ મત, ગચ્છમાં કેટલા ભેદો, 3 થુઈ 4 થુઈ અને કેટલા પ્રકારો છે. દરેકના મતના જુદા વિભાગો પાડી દીધા. પણ ભગવાન મહાવીરના સમયમાં આવા મતભેદો હતા? ત્યારે ભગવાન હતા ત્યારે દિગંબર શ્વેતાંબર હતા, સ્થાનકવાસી હતા? આ બધા પછી ઉભા થયા છે. એટલે કૃપાલદેવે બધાને એક કર્યા. કૃપાલ બધાના ભગવાન તો એ છે, આમાં ભાઈઓ વચ્ચે શું કામ લડો છો? તમારા બધાના બાપ તો એક જ છે. બધા માનો છો ભગવાન મહાવીરને, તો આમાં ભેદ સાનો? દિગંબરનો ભેદ કઢાવી નાખ્યો આપણને. શ્વેતાંબર, દિગંબર, સ્થાનકવાસી, આત્મા છું હું. કોઈ ગચ્છમાં નથી, પણ આત્મામાં છું, એ ભૂલશો નહીં. ગચ્છ કે જો શિક્ષાબોધ ગ્રહણ કરવો અને એનું ફળ શું આવે? બધા કદાગ્રહો છૂટી જશે અને મતાંતરનો ભાવ પણ નીકળી જશે. ગચ્છ મતની જે કલ્પના તે નહીં સદવ્યવહાર. કેમ કે ભાન નહીં નિજ રૂપનું, તે નિશ્ચય નહીં સાર. હજુ તને તાનું ભાન થયું નથી, તું કોણ છે જાણતો નથી, અને તું તારી અજ્ઞાન બુદ્ધિએ નિર્ણય કરે
આ મચ ને આ ગચ્છ ને આ સાચો ને આ ખોટો એ તું કોણ કરે, કઈ બુદ્ધિએ કરે? તે નહીં સદવ્યવહાર, કેમ કે ભાન નહીં નિજ રૂપનું, પોતાનું વાસ્તવિક સ્વરૂપ શું છે એનું ભાન નથી, તે નિશ્ચય નહીં સાર. એટલે અજ્ઞાન બુદ્ધિએ કરેલો મત પક્ષનો નિર્ણયમાં કંઈ સાર ભૂતતા નથી. કદાગ્ર મતમતાંતર વિશ્વાસઘાત, જો જ્ઞાની પુરુષનો ઉપદેશ સાંભળે તો, ગ્રહણ કરે તો વિશ્વાસઘાત કરે? કોઈને પણ ન કરે, આવું ખોટું ન કરે. અને અસત વચન એ આદિનો તિરસ્કાર થાય. અસત એટલે જૂઠું બોલવું અથવા અપ્રશસ્ત વચન બોલવા, ગાળ વગેરે દેવી, એ પણ બધા ભાવો છૂટી જશે. અર્થાત એટલે કે તેને ગ્રહણ કરવા નહીં. આવું આપણાથી ન થાય, એમ ઉપદેશ સાંભળે તો એને થાય. મતનો આગ્રહ મૂકી દેવો, મતનો આગ્રહ મૂકી દેવો, સતનો આગ્રહ જોઈએ, સત્યાગ્રહ. મતનો આગ્રહ મૂકી દેવો. આત્માનો ધર્મ આત્મામાં છે. આત્માનો ધર્મ જેમ પાણીનો ધર્મ, પાણીનો ધર્મ શું? શીતળતા. એ શામાં છે? પાણીમાં જ છે. જેમ પાણીનો ધર્મ પાણીમાં, તેમ આત્માનો ધર્મ આત્મામાં. આત્માનો ધર્મ જ્ઞાન દર્શન ચારિત્ર તે આત્મામાં છે. જાણવું, દેખવું અને સ્વભાવમાં સ્થિર રહેવું એ પ્રત્યેક આત્માનો સ્વભાવ છે. આપણે એથી આગળ ગયા છે વિભાવમાં, વિશેષ ભાવમાં, એટલે રાગદ્વેષમાં ગયા છે. એ બધું મૂકીને પાછા સ્વભાવમાં આવી જાઓ, બસ સુખ જ સુખ છે. અને અસત વચન આદિનો તિરસ્કાર થાય, અર્થાત તેને ગ્રહણ કરવા નહીં. મતનો આગ્રહ મૂકી દેવો. આત્માનો ધર્મ આત્મામાં છે. આત્મત્વ પ્રાપ્ત પુરુષનો બોધેલો ધર્મ આત્મતા માર્ગરૂપ હોય છે. શું કહ્યું કૃપાલદેવે? આત્મત્વ પ્રાપ્ત પુરુષનો, એટલે કે આત્મા પ્રાપ્ત જેને છે એવા પુરુષનો બોધેલો ધર્મ તે જ આત્મતા માર્ગરૂપ હોય છે. જેને આત્મજ્ઞાન પ્રાપ્ત છે તે પુરુષના બોધથી જ આત્મજ્ઞાન પ્રાપ્ત થઈ શકે. સ્વાભાવિક સમજાય એવી વાત છે કે જે વિદ્યા જે જાણતો હોય તે જ બીજાને આપી શકે. હા હા, માર્ગને પામેલો જ માર્ગને પમાડશે. કોઈ પણ વિદ્યા, કળા શીખવી હોય તો એ કલાકાર પાસે જવું જ પડે ને કેમ કરવું જ પડે. એમ હાર્મોનિયમ શીખવું હોય તો એના માસ્ટર પાસે જવું જ પડે. પછી પેલો કે સારે ગમ પદ નિશા, તો કે આવું શું બોલો, આવું નહીં, આવું મને નહીં ફાવે. તો કે જા, તું તારે ઘરે જા, તારું કામ નથી. અહીંયા તો હું કહું એમ કરે તો જ તું શીખાય. એમ નાની પાસે આવે. તેમ કૃપાલદેવે એકવાર કહ્યું છે કે અમારી પાસે આવીને ધર્મ માંગવો હોય તો અમારી ધાકડે ધાકડ માન્ય કરવા તૈયાર છો તો એ પુરુષ મને તું ઈચ્છજે, નહીં તું મારી પાસે આવતો જ નહીં. અમારી પાસે સમય નથી. ખોટા તમે પ્રશ્ન કરો અને પૂછીને અમે સમય બગાડીએ એવો સમય નથી મારી પાસે. તમારે ખરેખર ઉપદેશ સાંભળીને જીવનમાં ઉતારો હોય તો આવો, તો અમને નાથી રાજી છીએ. આત્માનો ધર્મ આત્મામાં છે. આત્મત્વ પ્રાપ્ત પુરુષનો બોધેલો ધર્મ આત્મતા માર્ગરૂપ હોય છે. બાકીના માર્ગના મતમાં પડવું નહીં. કૃપાલે કે બાકીના માર્ગના મતમાં પડવું નહીં. આપણો આત્મધર્મ સાચવવો. બીજા બહાર જે હોય તે આપણે શું, આવા તો અનંત આ દ્રવ્યોના પિંડ છે, અનંત વસ્તુઓ બનેલી છે, એની પર્યાયો ક્યાં ક્યાં માથા મારી છે. એના કરતાં બધું બાદ કરી દે. મારે શું? ભેંસના શીંગડા ભેંસને ભારે, ફલાણો આમ કરે, ઢીકડો એમ કરે, કરતા હશે, એના કર્મ એને પજવશે. આપણે શું છે? આપણને થાય કે આ બધો આવો ક્રોધ કરે, અરે આવું આવી માન મોટાઈ રાખે, લોભ રાખે. અરે તું તારી દયા ખાને, તારા બધા નીકળી ગયા.
બધું જ પડ્યું છે અંદર, પણ દ્રષ્ટિ બહાર છે. એટલે ક્રોધની વાત આવે કે તરત જ ફલાણો વ્યક્તિ, હા એનામાં કેટલો ક્રોધ છે. લોભ આવે તો પેલો કેટલો લોભ છે. એટલે આ તારામાં તો બધું પડ્યું છે, પણ સ્વ તરફ જીવને દ્રષ્ટિ જ નથી. એટલે કે કૃપાલ કે દીઠા નહીં નિજ દોષ તો તરીએ કોણ ઉપાય. તું તારા દોષ જોવા તરફ દ્રષ્ટિ ના આપીશ તો તારા દોષો ક્યાંથી ખ્યાલમાં આવશે, અને ધ્યાનમાં ના આવે તો કાઢીશ શું. આ વિશે પ્રભુ શ્રીજી ઉપદેશામૃતમાં 433 પાન ઉપર જણાવે છે. પાનું 433. એમાં કે છે ઉપર જ પેલું, સૌ ધર્મ કરે છે. પ્રભુ શ્રી કે સૌ ધર્મ કરે છે, પોતપોતાના સંપ્રદાય પ્રમાણે જપ તપ ત્યાગ દાન વગેરે કરે છે. બધા ધર્મ કરે છે. બધા મતવાળાઓને પૂછો, અમે ધર્મ કરીએ છીએ. સૌ ધર્મ કરે છે, પોતપોતાના સંપ્રદાય પ્રમાણે જપ તપ ત્યાગ દાન વગેરે કરે છે, પરંતુ ત્યાં આત્માનું જ્ઞાન નથી. બધું કરે પણ આત્મા જે જપ તપ કરાવે, ઉપદેશકમાં પણ આત્માનું જ્ઞાન નથી મોટે ભાગે, તો એ મુમુક્ષોમાં ક્યાંથી આવે, આરાધકોમાં. એટલે પ્રભુશ્રી કે બધું જપ તપ બધા પોતપોતાના ધર્મ પ્રમાણે કરે, પરંતુ ત્યાં આત્માનું જ્ઞાન નથી. તે બધું પુણ્ય બંધ કરાવી પાછું 4 ગતિમાં જ રખડાવે છે. ક્રિયા કોઈ વાંજણી નથી. કોઈ પણ ક્રિયા કાય ક્લેશાદી તપ કરે એનું ફળ તો મળે જ, પણ અહીંયા આત્માર્થનું લક્ષ્ય જ નથી. એને તો સુખ જોઈએ છે. આ ક્રિયાઓ શા માટે કરે? દરેક જીવ સુખ માટે કરે, પણ સુખ શું? એને સુખનો અંદર ખાને આ ઇન્દ્રિયોનું સુખ એ જ સુખ છે. એ સિવાય આત્મામાં અનંત સુખ છે. આત્માને જન્મથી મુક્ત થાય તો અનંત દુઃખ છૂટી જાય. સ્વરૂપમાં અનંત સુખ શાંતિ છે, એવો તો જ્ઞાની જ લક્ષ્ય કરાવે. એટલે તે બધો પુણ્યનો લક્ષ્ય છે ને. આટલું કરી તો મને પુણ્ય બંધ થશે, અને પુણ્યનો ફળ તો એકાદ ભાવ દેવલોક કેન્દ્રીય સુખ છે. અને પાછું એને પુણ્ય પૂરું થયું કે સંસારમાં જ રજડાવે, એટલે મોક્ષનું કારણ નથી થતું. સૌ ધર્મ કરે છે, પોતપોતાના સંપ્રદાય પ્રમાણે જપ તપ ત્યાગ દાન વગેરે કરે છે, પરંતુ ત્યાં આત્માનું જ્ઞાન નથી. તે બધું પુણ્ય બંધ કરાવી પાછું 4 ગતિમાં જ રજડાવે છે. અહીં જે કરવાનું છે તે આત્માર્થે કરવાનું છે. અહીંયા પુણ્યબંધ માટે નહીં કે મને દેવલોક મળે કે આ ભાવના ઇન્દ્રિય સુખ મળે, એના માટે નથી. અહીં જે કરવાનું છે તે આત્માર્થે કરવાનું, આત્મકલ્યાણ માટે કરવાનું છે. અનંત કાળથી અજ્ઞાનપણે રખડ્યો છે. અનંત કાળથી આવા પુણ્યબંધ કરીને દેવલોક આદિ કે મનુષ્યાદિ ગતિઓમાં રખડ્યો છે. તે ભ્રમણ મટાડી સત્ય સુખ અવિનાશી સુખ સ્વાધીન સુખ પ્રાપ્ત કરવાનું છે. ઇન્દ્રિયોનું સુખ બધું કેવું છે? પરાધીન છે, પરને આધીન છે. આપણને ઘણી ભૂખ લાગી હોય, ખાવાની ઈચ્છા પણ થઈ હોય, પણ સાધન ન હોય, પૈસા ન હોય, શું કરો? અને શેઠ લોકોને ઘણી સામગ્રી હોય, પણ પેટ ખરાબ છે, ડાયાબિટીસ થઈ ગયો છે, શું કરવું? એમ ઇન્દ્રિયોનું સુખ પરને આધીન છે, સ્વાધીન નથી. જ્યારે આત્માનું સુખ તો સ્વાધીન છે, અવિનાશી છે, અખંડ છે, સાચું સુખ છે. પોતાના આત્માના પ્રદેશોમાંથી જ ઉત્પન્ન થતું સુખ છે, નિરાકુળ સુખ છે.
એટલે ઇન્દ્રિય સુખમાં તો ઘણી બાધા આવે. સપરમ બાધા સંયુક્તમ વિચ્છન્નમ બંધ કારણમ વિષમમ જમ ઇન્દ્રિયેમ લદ્ધમ તમ સૌખ્યમ દુઃખમેવ તહા. ઇન્દ્રિયોથી પ્રાપ્ત થતું સુખ. શું બોલ્યો? ભૂલી ગયો. સપરમ. સપરમ. સપરમ એટલે પરાધીન, પરને આધીન. સપરમ બાધા સંયુક્ત. અનેક બાધા આવે. વસ્તુ હોય તો શરીર સારું નહીં, શરીર સારું તો વસ્તુ ન મળે. અને એ પણ પાછું ક્ષણિક. સુખ કેટલું? ક્ષણ માત્ર. ભૂખનું પહેલાં દુઃખ વેઠીએ ને ત્યારે આપણે ખાવામાં સુખ લાગે, અને એ અહીંયા સુધી આવે તો સુખ નહીં. કેટલી મહેનતે વસ્તુ મેળવીએ, અહીંયા સુધી આવે સુખ નહીં. જીવ ઉપર મૂક્યું, થોડીક વાર સુખ, પાછું ગળે ઉતરી ગયું કે ગયું. એટલે આટલી મહેનત કરી તો કે એનું ફળ એટલું છે. એ પણ થોડા સમય માટે. ભૂખનું દુઃખ વેઠ્યું, પેટ ભર્યું, સુખ માન્યું, અને સાંજે 3 કલાકમાં તો પાછા હતા તેના તેવા. અને એ બી સ્વાદવશ જો વધારે ખવાઈ ગયું તો તરત જ પાછું દુઃખ. જેમ ગાંધીજી કહેતા કે આ ગધેડું વધારે ખાઈ ગયો, વધારે ખવાઈ જાય ત્યારે કે ગધેડું વધારે ખાઈ ગયું. એમ જીવની અજ્ઞાન દશા છે, એમાં સુખ માન્યું. એટલે બધું પુણ્યબંધ કરાવી 4 ગતિમાં રખડાવે છે. અહીં જે કરવાનું છે આત્માર્થે કરવાનું છે. અનંત કાળથી અજ્ઞાનપણે રખડ્યો છે તે ભ્રમણ હવે મટાડી સત્ય સુખ, સાચું સુખ, અવિનાશી સુખ, જેનો કદી નાશ નહીં થાય, પરમાનન્ટ રહે હંમેશા. સ્વાધીન સુખ, પોતાને જ આધીન, પર વસ્તુની ગુલામી કરવાની જરૂર નહીં. એમ સ્વાધીન સુખ પ્રાપ્ત કરવાનું છે. પણ આ સમજણ પામવી ઘણી દુર્લભ છે. પ્રભુશ્રી કે આ વાત સાચી છે, જ્ઞાનીઓ જાણે છે, પણ એને ગળે ઉતરવી બહુ મુશ્કેલ છે. એને તો ઇન્દ્રિયોમાં સુખ ભાષે. જાણે છે ક્ષણિક છે, બધું છે, પણ હવે એનાથી શ્રેષ્ઠ કયું બીજું તો બતાવો. તમે તો કહો છો બીજો અનંત સુખ છે, પણ ક્યાં છે? તમે તો આઈ છોડાવી દો તો. એવી જીવને ભ્રમણા છે. પેલી બાજુ પ્રયત્ન જો કરે તો એને સાક્ષાત અનુભવમાં આવે શાંતિનું સુખ. આજે આપણે પણ વિચારીએ કે ક્ષમામાં સુખ છે કે ક્રોધમાં સુખ છે. કોઈ પણ સમજી શકે. ક્રોધ કરું તે જ ક્ષણ દુઃખી થઉં છું. હું દુઃખી છું, સામાન્ય દુઃખી કરું, અને ક્ષમા રાખું તો હું સુખી. અને મારી ક્ષમાથી માનો સામાવાળો ઉકળતો આવ્યો એ શાંતિ પામે, એ સુખી. તો ભગવાન કહે છે ભાઈ ક્ષમા સુખરૂપ કે ક્રોધ સુખરૂપ, એ બે વિચારીને સુખરૂપે અંગીકાર કરી લે. બીજું બધું આગળ પાછળ કે નહીં વિચારવું. મોક્ષ છે કે સ્વર્ગ છે કે શું, એ બધું ભૂલી જા. હમણાં તને સામા સુખ ભાશે. વિનય, બીજાનો વિનય કરવામાં સુખ છે કે અહમ રાખવામાં, માન, મારા જેવો કોણ, તો તું જ દુઃખી થઈશ. કોઈ તને માન ના આપે તો, એટલે તું બધાનો દાસ થઈને રહે ને તો દુઃખ શું છે તને? માયા કપટમાં માયા કરે કોઈને છેતરવામાં, તેમાં અંદર કંઈનું કંઈ સાચવવું પડે, બીજા જાણે નહીં. અને સરળ પરિણામીને મનમાં છે, વચનમાં, વચનમાં વર્તનમાં, એને શું દુઃખ છે? એને ક્યાં છુપાવવાનું છે? તો એમાં જે તને સરળતા સુખરૂપ ભાતી એ ગ્રહણ કર. માયા કપટ નહીં કરવા. લોભ, અનેક પ્રકારની વસ્તુ મેળવવાની ઈચ્છા ખૂબ કરે, લાખો જોઈએ, કરોડો જોઈએ, ઈચ્છા કરવાથી મળે છે. હવે શું કામ ઈચ્છા કરે, શું કામ દુઃખી થાય? એના કરતો જે મળે એમાં સંતોષ રાખ. તારા કર્મ પ્રમાણે 500 મળે, 5000 મળે, 50,000, જે મળે બહુ છે, ખૂબ છે. ભગવાને બહુ કૃપા કરી. પેટ ભરાય છે ને એટલે જ્ઞાનીઓ કે નીચે જોવું, નીચેવાળાને, ઉપર દ્રષ્ટિ નહીં કરવી.
નહીં તો પછી તૃષ્ણા વધતી જ રહે. મોટી લીટી બને નાની, દોરો મોટી ઉપરે. આપણને જાતને મોટા માનતા હોઈએ, પણ આપણાથી મોટા ઘણા છે. બહુ રત્ના વસુંધરા, તું જ નથી, તાના કરતાં ઘણા હોશિયાર છે બીજા. એમ હંમેશા નીચી દ્રષ્ટિ રાખે. આ ઊંચી નીચો, હું તો નીચો છું એટલે લઘુપણું રાખે તો એ સદા સુખી રહે. એમ નાની પુરુષે આપણને બધા સુખી થવાના માર્ગ બતાવ્યા. એ સમજણ એને ઉતરી જાય તો હમણાં જ સુખી. એટલે પ્રભુશ્રી કહે, આ સમજણ પામી ઘણી દુર્લભ છે. સાચી સમજણ તો ઊંડો ઉતરી વિચારે અને પ્રથમ સત્પુરુષ કહે તે માન્ય કરે ત્યારે જ બને તેમ છે. મને કંઈ ખબર નથી, નાનીએ કહ્યું મારે કરવું છે. એમ કરીને એની વાતને ઊંડો ઉતરીને વિચારે અને પછી એ કહે તે માન્ય કરે વિચારીને અને એ પ્રમાણે વર્તે તો અહીંયા જ એને માટે સ્વર્ગ છે. પરંતુ જીવની ભૂલ ક્યાં થાય છે? તો કે સર્વલૌકિક ભાવમાં કાઢી નાખે છે. કારણ કે અનાદિનો એવો અભ્યાસ છે. એ તો કે નાની તો એમ જ કે, એ તો ક્યાં જ કરે, એમનું જાણે ધંધો થઈ ગયો, આપણે તો જે કરતા હોય કરીએ. સામાન્ય પણ કરી નાખે. કારણ કે અનાદિનો એમાં જ એની સુખ બુદ્ધિ છે. આત્મા તો અલૌકિક અપૂર્વ રૂપી વસ્તુ છે. કોઈ એક મોટો મહાત્મા કહેવાય ને ધ્યાનમાં બેઠો હોય છતાં જ્ઞાની ન હોય. મોટો મહાત્મા કહેવાતો હોય લોકોમાં અને ધ્યાનમાં બેઠા હોય છતાં જ્ઞાની ન હોય. અને બીજો બધું કરતો હોય છતાં જ્ઞાની હોય. કર્મના ઉદય ગ્રસ્ત અવસ્થા પણ હોય છતાં જ્ઞાની હોય. એટલે બહારનું જોવાનું નથી. નાની ખાતા પીતા બેસતા સૂતા બધે પ્રથમ આત્માને અને પછી બીજું જુએ છે. આ ફરક છે. નાનીને આપણે શું અંતર, એની જ્યાં દ્રષ્ટિ પડે ત્યાં પહેલાં આત્મા જુએ. એટલે પ્રભુ કે અમને તો પહેલાં આત્મા દેખાય. આ તો બધા મળદા છે. આપણી આ દ્રષ્ટિ નથી. આપણને પહેલાં શરીર દેખાય. એટલે જ્ઞાની ખાતા પીતા બેસતા ઉઠતા બધે પ્રથમ આત્માને અને પછી બીજું જુએ છે. આત્મા સિવાય કશામાં તે સ્વપણું માનતા નથી. નાનીને આત્માનો અનુભવ થયો એટલે આત્મા સિવાય બીજા કોઈ પદાર્થને પોતાના માનતા જ નથી. પોતાનું શરીર પણ પોતાનું નથી માનતા તો બીજાને ક્યાંથી માને? બીજાને આત્મા સિવાય કશાયમાં સ્વપણું માનતા નથી. આત્માનું નિરંતર ધ્યાન કે અનુભવ હોય છે. નાનીને અનુભવ લક્ષ્ય પ્રતીક કોઈ પણ ત્રણેયમાંથી હોય જ. એના કારણે એ સદા સુખી છે. નવીન બંધ કરતા નથી. નવો કૃપાળુદેવ સંસારમાં હતા પરંતુ આત્મજ્ઞાની હતા. તેથી દેવોને પણ પૂજ્ય હતા. જે જોવાનું છે તે ઉપરનો દેખાવ કે વર્તન નહીં પરંતુ આત્માની દશા. અને તે હોય ત્યાં પછી શ્રદ્ધા જ કરવાની છે. આપણને કૃપાળુદેવની દશા અદભુત ભાસતી હોય તો ત્યાં પછી શ્રદ્ધા જ કરવાની છે. આ આશ્રમમાં કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રની આણ વર્તે છે. તે મહાન અદ્ભુત જ્ઞાની છે. આ પુણ્યભૂમિનો મહાત્મ્ય જુદું જ છે. અહીં રહેનારા જીવો પણ પુણ્યશાળી છે પણ તે ઉપરથી દેખાય તેમ નથી. કારણ કે ધન પૈસો નથી કે લાખ બે લાખ દેખાય. અહીં તો આત્માના ભાવ છે અને આત્માના ભાવ છે તે જ ઊંચામાં ઊંચી દશા પમાડે તેમ છે. ભલે ગરીબ હોય નિર્ધન હોય પણ ભગવાનનો ભક્ત હોય તો કલ્યાણ એનું થાય. કે ભાઈ બહુ પૈસા છે એટલે એને પુણ્યશાળી એટલે એનું કામ થઈ જાય એવું નથી. અહીં રહેનારા જીવો પુણ્યશાળી છે પણ તે ઉપરથી દેખાય તેમ નથી. કારણ કે ધન પૈસો નથી કે લાખ બે લાખ દેખાય. અહીં તો આત્માના ભાવ છે. હવે કોના ભાવ કેટલા ઉત્કૃષ્ટ છે કોણ જાણે?
એટલે આપણે સદા બધા પ્રત્યે સારો ભાવ જ રાખવો, કેમ કે કોઈના અંતરની તો આપણને ઓળખાણ નથી, અને કોઈને ગરીબ ગણીને આપણે હલકો ભાવ કરી નાખીએ તો એ કર્તવ્ય નથી, એ આપણા કરતો ઘણો ઊંચો હોય. એટલે આપણે પ્રવૃત્તિ શું કે એક તો આ ધ્યાન નિર્ધન પણ નથી જોવું, અને કોઈની પ્રકૃતિ પણ નહીં જોવી. કોઈની ક્રોધી પ્રકૃતિ હોય વધારે, કોઈની માની પણ હોય, કસાઈ પ્રકૃતિ હોય. આપણે શું જોવાનું છે? એની શ્રદ્ધા, એની સત્પુરુષ પ્રત્યે શ્રદ્ધા કેવી છે, કલ્યાણ એનાથી થવાનું છે. સાચી શ્રદ્ધા હશે તો એના કસાયો ધીમે ધીમે બધા જશે. આત્મા સિવાય કસાયમાં સ્વપણું માનતા નથી. આત્માનું નિરંતર ધ્યાન કે અનુભવ હોય છે. આ આશ્રમમાં કૃપાલદેવ શ્રીમદ રાજચંદની આણ વર્તે છે તે મહાન અદ્ભુત જ્ઞાની છે. આ પુણ્યશાળીનો મહાત્મ્ય જુદું જ છે. અહીં રહેનારા જીવો પણ પુણ્યશાળી છે, પણ તે ઉપરથી દેખાય તેમ નથી, કારણ કે ધન પૈસો નથી કે લાખ બે લાખ દેખાય. અહીં તો આત્માના ભાવ છે. આત્માના ભાવ છે તે જ ઊંચામાં ઊંચી દશા પમાડે તેમ છે. અનેક ઠેકાણે ભાઈબંધી દોસ્તી ઓળખાણ કરી પ્રેમ ભેરી નાખ્યો છે. ત્યાંથી વધેથી છૂટવું પડશે, કારણ આ તો વિતરાગ માર્ગ છે. વ્યવહારે બધું કરવું પડે, પણ અંતરથી બધું તોડી નાખવું. વ્યવહારે કુટુંબમાં રહેતા હોઈએ તો સ્ત્રીને સ્ત્રી કે પુત્રને પુત્ર જ કહે, પણ કે અંદરથી તોડી નાખવું. કોના સ્ત્રીને કોના પુત્ર? આ શરીરે આપણું નથી તો આ મારું ક્યાંથી થયું? એમ અંતરથી કે છે કાઢી નાખવા. બાકી કંઈ આ બધું મૂકીને કંઈ જવાનું નથી. ક્યાં જાય? અનેક વાર જંગલમાં ગયો બધું છોડીને, પણ અંદરનો મોહ તો ઘટ્યો જ નથી. એટલે કે અંતરથી બધું તોડી નાખવું અને આત્માર્થે જ જીવવું. જાણો કે આજે મૃત્યુ થઈ ગયું, જાણો કે આજે મરી ગયા, તો સર્વ છોડવું પડે ને. પુરુષ કે આજે મરી જાય તો બધું છોડવું પડે કે નહીં? બધા છૂટી જાય. જાણો કે આજે મરી ગયા તો સર્વ છોડવું પડે ને. તેમ વગર મૃત્યુએ મમત્વ છોડી દેવું. શું છોડવું? મમત્વ. વગર મરણે મારાપણું છોડી દેવું. આનો અભ્યાસ કરવાનો છે. કેમ કે આમ મરણ થઈ જાય ને મારાપણું રહી જાય અંદર, તો જ્યાં જન્મે ત્યાં મારું મારું કરે. કાઢવાનું છે આ અહમ મમત. હું દેહાદિ સ્વરૂપ છું, અને દેહ સ્ત્રી પુત્રાદિ મારા છે, એ સંસાર છે. ને હું દેહાદિ સ્વરૂપે નથી, દેહાદિ સ્ત્રી પુત્રાદિ મારા નથી. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું. એમ આત્મા ભાવના કરતા છોડીને જવા નથી ગયો હમણાં, કેમ કે તૈયારી નથી. એમ આત્મા ભાવના કરતા રાગ દ્વેષનો ક્ષય થાય. અને જ્યારે રાગ દ્વેષ મોડા પડતા જશે ત્યારે આપોઆપ ત્યાગ આવશે. લેવા જવો ન પડે. પહેલાં તો અંતરથી કાઢ કે મારું નથી કંઈ. આત્મા તો અલૌકિક અપૂર્વ વસ્તુ છે. કોઈ એક મોટો મહાત્મા હોય, ભલે ધ્યાનમાં બેઠો હોય છતાં જ્ઞાની ન હોય, બીજું બધું કરતો હોય છતાં જ્ઞાની હોય. એટલે બહારનું જોવાનું નથી, પણ નાની ખાતા પીતા બેસતા સૂતા બધે પ્રથમ આત્માને અને પછી બીજું બધું જુએ છે. કૃપાળુદેવ સંસારમાં આત્મજ્ઞાની હતા. ધર્મ પામવા ગમે તેવા પરિસર સહન કરવા જોઈએ. ઊભાને ઊભા પડી જવાનો પ્રસંગ આવે તો એ આત્મભાવ ચૂકવો નહીં. એમ પ્રભુ કે બધા ધર્મ તો બધા કરે, પણ આત્મધર્મ હોય એ જ જન્મથી મુક્ત કરી શકે. બાકી પુણ્ય બાંધે બધા અને ચાર ગતિમાં જળજળાવે. તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ.
એટલે આત્મત્વ પ્રાપ્ત પુરુષનો બોધેલો ધર્મ આત્મતા માર્ગરૂપ હોય છે, બાકીના માર્ગના મતમાં પડવું નહીં. હવે ત્રીજી કલમ. આટલું થતાં છતાં જો જીવથી સત્સંગ થયા પછી કદાગ્રહ અને મતાંતરાદિ દોષ ન મૂકી શકાતો હોય તો પછી તેણે છૂટવાની આશા કરવી નહીં. માનો કે જ્ઞાની મળ્યા, સત્પુરુષ મળ્યા, એનો બોધ મળ્યો, છતાં આપણું નહીં છોડીએ. પંચ મારા મા બાપ, પણ મારી ખીટી ન ખસે હો. પંચોને ભેગા કર્યા, બે નિર્ણય કરજો, આ બધો અમારે ઝઘડો પડી ગયો, પણ તમે બધા આવ્યા તો છો, સારી વાત છે, પંચ બધા આવ્યા છો, મારા મા બાપ છો, પણ એક ધ્યાન રાખજો કે અમારી ખીટી ઠોકેલી છે ને એ ખસશે નહીં હો. તમે પછી નિર્ણય કરીને કે આ ખસેડી દો, એ નહીં ખસે. તેમ શાના મા બાપ મને બોલાવ્યા, અમને શા માટે? આમ આજી પોતાના આગ્રહો છોડવા તૈયાર નથી. એમ અહીંયા કહ્યું કે આટલું થતાં છતાં, એટલે સત્પુરુષ મળ્યા, સત્સંગ થયો, શિક્ષાબોધ ગ્રહણ કરવા તૈયારી કરી કે કર્યો, છતાં પોતાના કદાગ્રહ મતમતાંધારી દોષ ન મૂકી શકાતો હોય તો પછી તેણે છૂટવાની આશા કરવી નહીં. એ જન્મથી છૂટી ન શકે. જેમ સત્ય વસ્તુ આપણને ખ્યાલમાં આવે તો અસત્ય છોડવી જોઈએ. જેમ આપણને બિઝનેસ વેપાર કરતા હોઈએ, આપણને લાગે કે આ વસ્તુમાં આપણને વધારે લાભ છે, પ્રોફિટ વધારે છે, તો ઓછા પ્રોફિટવાળાને મૂકી દઈએ, પછી એ લઈએ. ના, એ આવવા દો. અરે મળે છે એનાથી બસે, તો કે ના, તો એને સમજો જ નથી હજુ વસ્તુને. તેમ કૃપાલ એ ચોખ્ખું કહે છે, આટલું થતાં છતાં જો જીવથી સત્સંગ થયા પછી કદાગ્રહ પોતાના આગ્રહો ન છૂટતા હોય, મતાંતર આદિ પોતાના મત આગ્રહ આદિ દોષ ન મૂકી શકાતા હોય તો પછી તેણે છૂટવાની આશા કરવી નહીં. એના વિશે કૃપાલદેવ 713 પાન ઉપર વચનામૃતમાં જણાવે છે. પાનું 713. ઉપદેશ થયા છે. એમાં કૃપાલદેવ ઉપદેશમાં એમ કહ્યું કે કદાગ્રહ કોને કહેવાય? કદાગ્રહ એની વ્યાખ્યા કરે કે ઇન્દ્રિયોના નિગ્રહનું ન હોવા પણ કુલ ધર્મનો આગ્રહ, માન શ્લાઘાની કામના, અમધ્યસ્થપણું એ કદાગ્રહ છે. કદ આગ્રહ એટલે ખોટા આગ્રહ, સાચા આગ્રહ નથી, સતનો આગ્રહ નથી, મિથ્યા આગ્રહ છે, હઠાગ્રહ છે, દુરાગ્રહ છે. એટલે આ કદાગ્રહ છે. ઇન્દ્રિયોના નિગ્રહનું ન હોવા પણ સત્સંગ થયો માનો, અને આપણે ઇન્દ્રિયોનો સંયમ ન કરીએ, સત્સંગ કરીએ છીએ પણ ઇન્દ્રિયોને રોકવા તરફ લક્ષ નથી, વિષય કસાય ઘટાડવાનો, તો એ પોતાનું જ પકડી રાખ્યું, હું જે જાણું છું બરાબર છે. ઇન્દ્રિયોના નિગ્રહનું ન હોવા પણ કુલ ધર્મનો આગ્રહ, પોતે જે કુલમાં જન્મ્યા એ ધર્મનો આપણને આગ્રહ થયો છે, એ અમારો ધર્મ જ સાચો, અથવા આ જ સાચું ને તેલું જ સાચું. મિથ્યાત્મોનીમાં મિથ્યાત્વના 3 ભેદ. એક તો મિથ્યાત્વ સાવ જૂઠું, એટલે અસત ધર્મને સદધર્મ માને, સદધર્મને અસત ધર્મ માને, એ તો સાવ મિથ્યાત્વ છે. પણ મિશ્ર મૌની, તેમાં શું છે કે કંઈ નહીં, આ આપણે કુલ ધર્મ કરીએ એ જ સાચો અને આ જ સાચું, બે જ સાચું. સત્યનો નિર્ણય જ નથી, બધું જ સાચું. એટલે જોઈએ એવો એને હજુ તત્વનો નિર્ણય થયો નથી, સમજાયું નથી.
એટલે કે છે કુલ ધર્મનો આગ્રહ. આત્મજ્ઞાન ત્યાં મુનિપણું તે સાચા ગુરુ હોય, પણ બાકી કુલગુરુ કલ્પના આત્માર્થી નહીં જોયું. જો ખરો આત્મા કલ્યાણનો ઈચ્છુક હોય તે તો કુલ ધર્મના ગુરુ જ્ઞાની ન હોય તો જ્ઞાની ન માને. એટલે કુલ ધર્મનો આગ્રહ અને માન શ્લાઘાની કામના. આપણા ગુરુ હોય તો એ માન મોટાઈ આપતા હોય. કૃપાલે લખ્યું છે કે કુગુરુ શું કરે, શેઠ હોય તો બોલાવે, પધારો, આવો, આગળ આવો, બેસો, પણ નાની કંઈ ભાવ પૂછે નહીં. એમને કોઈને માન પોષણ આપે નહીં. એને તો એ બોધ આપે, ગ્રહણ કરવો તો કરો, નહીં તો તમે જાણો. એ આવા માન કશાયને પોષણ ન આપે. અને મુમુક્ષુ ઈચ્છતો હોય, સાધક એમ ઈચ્છે કે મારી માન મોટાઈ થાય તો સારું. જેમ કૃપાલદેવે કાવીઠામાં કીધેલું, શું નામ હતું એમનું, ગોપાલ કહીએ તો કે એ અમે કહ્યું તેમ માનશો? તો કે હા. તો કે તમારા ગુરુ આવે ત્યારે તમારે ત્યાં જવું નહીં, કેમ કે એ આત્મજ્ઞાની નથી, એટલે એ અપેક્ષાએ કહ્યું. તો કે સાહેબ એ તો કેમ બને? તો કે કેમ? તો કે અમારા ગુરુ આવે ત્યારે એ તો અમને બોલાવે, મોખરે બેસાડે, મોખરે આગળ બેસાડે, પછી એ તો કેમ છોડાય? તો કૃપાલદેવ કે તમે જાણો, તમારી ઈચ્છા. એમ કૃપાલદેવે આત્મસિદ્ધિમાં કહ્યું, પ્રત્યક્ષ સદગુરુ યોગમાં વર્તે દ્રષ્ટિ વિમુખ, અસદગુરુને દ્રઢ કરે. શા માટે? નિજ માનાર્થે મુખ્ય. માન મોટાઈ આપે તો માન આપે, માન મીઠું લાગે, નાની તો આવું માનને પોષણ આપે નહીં. તો કે આ તો બરોબર નથી, એટલે એને સત પ્રાપ્ત કરવું કેવી રીતે થાય? એને માન શ્લાઘાની કામના, એટલે પોતાના માન મોટાઈની પ્રશંસાની ઈચ્છા, તે પણ કદાગ્રહ છે. ખોટો આગ્રહ પકડી રાખ્યો ને એ મને આ ગુરુ આપે એટલે એ કદાગ્રહ છે. અને અમધ્યસ્થપણું એટલે પોતાના પક્ષમાં તણાઈ જવું. મધ્યસ્થતા ક્યારે કહેવાય? કે સાચું તે મારું, મારું તે સાચું નહીં, જે સત્ય હોય તે મારું. એમ તો એ મધ્યસ્થ ભાવ કહેવાય, નહીં તો પછી આગ્રહ કહેવાય. અમારું જ સાચું, તો એ કદાગ્રહ થઈ ગયો. એટલે ઇન્દ્રિયોના નિગ્રહનું ન હોવા પણ કુલ ધર્મનો આગ્રહ, માન શ્લાઘાની કામના, અમધ્યસ્થપણું એ કદાગ્રહ છે. તે કદાગ્રહ જ્યાં સુધી જીવ ન મૂકે ત્યાં સુધી કલ્યાણ થાય નહીં. ત્યાંય કહ્યું, અહીંયા કહ્યું ઉપદેશમાં, આવા કદાગ્રહ જ્યાં સુધી જીવ મૂકે નહીં ત્યાં સુધી જીવનું કલ્યાણ થાય નહીં. 9 પૂર ભણ્યો તોય રખડ્યો, 14 રાજલોક જાણ્યો પણ દેહમાં રહેલો આત્માને ઓળખ્યો માટે રખડ્યો. 14 પૂર અંશે ઉણા. તો કે એટલો ભણ્યો પણ પોતાના દેહમાં રહેલો આત્માને ન ઓળખ્યો માટે રખડ્યો. નાની પુરુષ બધી શંકાઓ ટાળી શકે છે, પણ તરવાનું કારણ સત્પુરુષની દ્રષ્ટિએ ચાલવું તે છે, અને તો જ દુઃખ મટે. નાની પુરુષો બધી શંકાઓ મટાડી શકે, પણ તરવાનું કારણ તો જ્ઞાની પુરુષની આજ્ઞા છે. એ કહે તેમ ચાલો તો બધા દુઃખ મટે. આજ પણ પુરુષાર્થ કરે તો આત્મજ્ઞાન થાય. આજે પણ પુરુષાર્થ કરે તો આત્મજ્ઞાન થાય, પણ જેને આત્મજ્ઞાન નથી તેનાથી કલ્યાણ થાય નહીં. પણ જેને આત્મજ્ઞાન જ નથી એવા ગુરુથી, એ અસદગુરુથી કદી પણ આત્મજ્ઞાન થાય નહીં. આ પ્રમાણે 713 ફરી 733 પાન ઉપર કૃપાલદેવ વાત કરે છે.
પાનું 733 નીચે કહે છે, કદાગ્રહ મૂકીને જીવ વિચારે તો માર્ગ તો જુદો છે. પોતાના આગ્રહ, જે કુલમાં આપણે જન્મ્યા હોઈએ, દરેકના કુલ ધર્મ જુદા હોઈ શકે, પણ બધાએ શોધવું જોઈએ સત્ય શું છે. પણ પોતાના આગ્રહ જ પકડી રાખે. કદાગ્રહ મૂકીને જીવ વિચારે મધ્યસ્થ થઈને તો માર્ગ તો જુદો જ છે. ભગવાન મહાવીરનો વિતરાગ માર્ગ સાવ જુદો છે. સમકિત સુલભ છે, પ્રત્યક્ષ છે, સહેલું છે, પણ આ જીવ ગામ મૂકી આઘો ગયો છે, તે પાછો ફરે ત્યારે ગામ આવે. પણ સા પોતાના જ આત્માની શ્રદ્ધા કરવાની છે. જ્ઞાની સહેલું બતાવે છે, પણ એને તો પોતાનું પકડી રાખ્યું પૂછડું. જે પોતે માને એ જ તો કે છે, તું તો મૂળ માર્ગથી આઘો ગયો, તું પાછો આવ, એટલે આગ્રહ મૂકી દે તો સાવ સીધું છે. સત્પુરુષના વચનોનું આસ્થા સહિત શ્રવણ મનન કરે તો સમ્યક તો આવે. સત્પુરુષના વચનોનું આસ્થા સહિત શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરે, મનન કરે તો સમ્યક તો આવે. તો સાચા તત્વની શ્રદ્ધા જીવને થાય, તે આવ્યા પછી વ્રત પચખાણ આવે, ત્યાર પછી 5મું ગુણસ્થાનક પ્રાપ્ત થાય. પહેલાં તો સાચી શ્રદ્ધા, સદદેવગુરુ ધર્મની યથાર્થ શ્રદ્ધા, તેને વ્યવહાર સમકિત કહ્યું. ત્યાર પછી વ્રત પચખાણ. ભલે વ્યવહાર શ્રદ્ધા સહિત વ્રત પચખાણ હોય તો એ આત્માના ખાતે જાય, આત્માર્થના લક્ષ્ય. ત્યાર પછી 5મું ગુણસ્થાનક પ્રાપ્ત થાય. પહેલાંથી માનીએ પોતાને શ્રાવકની ભૂમિકા તો ઘણી ઊંચી છે. એ તો 5મું ગુણસ્થાનક છે, એ ચોથાને ઠેકાણા નથી, પહેલામાં પડ્યો છે. અને પોતાને માની લે ગમે તો સમકીથી માનવાથી કંઈ પ્રાપ્ત થતું નથી. એ તો વાત તે વાત છે, દશા તે દશા છે, દશા તે વાત નથી, અને વાત તે દશા નથી. કૃપાલુ કે સાચું સમજાઈ તેની આસ્થા થઈ તે સમ્યક્ત્વ છે. જેમ છે તેમ પદાર્થનું યથાર્થ સ્વરૂપ સમજાય, એની શ્રદ્ધા થાય તે સમકિત. તત્વાર શ્રદ્ધાનમ સમ્યક દર્શન. જેમ ભગવાને તત્વ ઉપદેશ્યું તેની જેમ છે તેમ શ્રદ્ધા. જેમ 6 પર આપણે કૃપાલયો કહ્યા તો એ અનાદિના છે, ભગવાનના જ કીધેલા. એની જેમ છે તેમ શ્રદ્ધા થવી કે હું આત્મા જ છું, દેહ નહીં. હું નિત્ય છું, અનિત્ય નહીં. મારા કર્મ હું જ કરું છું અને એના ફળ હું જ ભોગવું છું. એને મુક્ત થઈ શકાય છે, બધા કર્મોને નષ્ટ કરી શકાય છે, તેના ઉપાય પણ છે. એ જે તત્વો કયા 7 તત્વ, 9 પદાર્થ કે 6 દ્રવ્ય, એ બધાની જેમ છે તેમ શ્રદ્ધાન થવું, તેનું નામ છે સમ્યક્ત્વ. જેને ખરા ખોટાની કિંમત થઈ છે, તે ભેદ જેને મટ્યો છે, તેને સમ્યક્ત્વ પ્રાપ્ત થાય. એમ પોતાનો કદાગ્રહ મૂકે તો બધું થાય. આટલું થતાં છતાં જો જીવ સત્સંગ થયા પછી કદાગ્રહ મતમતાંતરાદિ દોષ ન મૂકી શકાતો હોય તો પછી તેણે છૂટવાની આશા કરવી નહીં. ક્યાં સુધી જીવ કદાગ્રહ કેવા હોય છે? એક પત્રમાં બ્રહ્મચારીએ 708 પત્રમાં બતાવ્યું છે ને, પાનું 708. એમાં જણાવે છે, એક મુમુક્ષુને લખ્યું, કોઈ પ્રશ્ન પૂછ્યો હશે એટલે. બીજું પ્રતિમા વિશે પૂછ્યું, તે વિશે જણાવવાનું કે પ્રતિમા તો પ્રભુને યાદ કરવાનું સાધન છે. આ દિગંબરની પ્રતિમા, આ શ્વેતાંબરની માને તો મિથ્યાત્વ લાગે, એમ તમે બધા પ્રશ્ન કર્યા. તો કે આ પ્રતિમા છે તો પ્રભુને યાદ કરવાનું સાધન છે. પ્રતિમા પુરુષાકારે હો કે માત્ર સામાન્ય ગમે તેવા રૂપે હો, પણ કેવળ નાનરૂપ નેત્રવાળા
ભગવાનની સ્મૃતિ અર્થે જે સાધન છે, કેવળ નાન રૂપ જેના નેત્ર છે બે, કેવળ નાન કેવળ દર્શન બે નેત્ર છે, એવા ભગવાનની સ્મૃતિ અર્થે જે સાધન છે તેમાં ભેદ માની મારા મતની પ્રતિમા અને બીજાના મતની પ્રતિમા માની વિક્ષેપ કરવો તે નર્દમ મૂર્ખતા છે જી. આ તો કે શ્વેતાંબરની પ્રતિમા, આ તો દિગંબરની, આવો તમે પ્રતિમા જોઈને કે ભેદ પાડો, આ તો નર્દમ કેવળ મૂર્ખતા છે. ભગવાનને ભૂલી પ્રતિમા પૂજવાની નથી. અજ્ઞાનને વધવાના અનેક માર્ગ છે, તેમાં પ્રતિમા પણ તેવું નિમિત્ત બને છે. એ તો આશ્ચર્ય છે. બીજા ભગવાનની પ્રતિમાએ તમે આવા વિકલ્પો કરો કે આ તો શ્વેતાંબરની પ્રતિમા, એમ જો ચક્ષુ લગાડેલા, એનાથી આખો ભાવ ફેરવી નાખો પ્રતિમાને લઈને. તમે ભગવાન જુઓ કે તમે આ પ્રતિમાને જુઓ છો? ભગવાનને ભૂલી પ્રતિમા પૂજવાની નથી. અજ્ઞાનને વધવાના અનેક માર્ગ છે, તેમાં પ્રતિમા પણ એવું નિમિત્ત બને છે. આશ્ચર્ય છે. કોઈ પહેલાં અહીં આવેલો, બ્રહ્મચારીજી બીજાને દ્રષ્ટાંત આપે છે, કોઈ પહેલાં અહીંયા આવેલો તેણે મને પૂછેલું કે ખાનગી તમને આટલું પૂછવું છે, તમને ખાનગી પૂછું છું કે ભગવાનની પ્રતિમા ચક્ષુવાળી પૂજવી તે દ્રવ્ય મિથ્યાત્વ ખરું કે નહીં? ભગવાનની પ્રતિમાને ચક્ષુ લગાડેલા છે તો આ તો શ્વેતાંબરની થઈ ગઈ, એટલે એને પછી આપણને મિથ્યાત્વ લાગે કે નહીં? તમને ખાનગી પૂછું છું કે ભગવાનની પ્રતિમા ચક્ષુવાળી પૂજવી તે દ્રવ્ય મિથ્યાત્વ ખરું કે નહીં? મેં જણાવેલું કે ભગવાનને પૂજવાના છે કે પ્રતિમાને પૂજવા જવાનું છે? પ્રતિમા ઉપરથી ભગવાનને ન સંભાળો તે જ મિથ્યાત્વ છે. તમે પ્રતિમાને જોઈને ભગવાનની સ્તુતિ કરો કે આ કોણ હતા, વિતરાગ હતા, રાગદ્વેષ એમને હતા નહીં, અનંત જ્ઞાની હતા, અનંતદર્શી, અનંત સુખના ધામ, એ તમે લક્ષ ન કરી દે. પ્રતિમા જુઓ એમાં કેમ છે? આંખ છે તો શું ભગવાને આંખ નહોતી? મેં જણાવેલું કે ભગવાનને પૂજવાના છે કે પ્રતિમાને પૂજવા જવાનું છે? પ્રતિમા ઉપરથી ભગવાનને ન સંભાળો તે જ મિથ્યાત્વ છે. ભગવાન કંઈ ચક્ષુ વિનાના નથી. ભગવાનને ચક્ષુ નહોતા? ભગવાનને કંઈ ચક્ષુ વિનાના નથી. કેવળ જ્ઞાન રૂપી નેત્રવાળા ભગવાન છે. કેવળ જ્ઞાન કેવળ દર્શનરૂપ ભગવાને બે નેત્ર છે, એ રૂપ ભગવાન છે. તેમને ગમે તે નિમે યાદ કરે તો કલ્યાણ છે. પછી દિગંબરની હોય તોય શું અને શ્વેતાંબરની હોય તોય શું? નેત્ર તો હતા જ, એ ધ્યાન અવસ્થા બતાવે, ખુલ્લા નેત્રો એમને આ ઉપર લગાડ્યા તો એથી શું થઈ ગયું? આ તો ભક્તના ભાવ છે. પ્રતિમા ઉપરથી ભગવાનને ન સંભાળો એ જ મિથ્યાત્વ છે. ભગવાન કંઈ ચક્ષુ વિનાના નથી. કેવળ જ્ઞાન રૂપી નેત્રવાળા ભગવાન છે. તેમને ગમે તે નિમિત્તે યાદ કરે તો કલ્યાણ છે, નહીં તો ઝઘડા કરનારનું ઠેકાણું પડે તેમ નથી. આવા ભગવાનના નિમિત્તે તમે ઝઘડા ઊભા કરો, જેમ કે દિગંબર શ્વેતાંબરના ઝઘડા ચાલે. ભગવાનની ચક્ષુ કાઢી નાખે 2-4 કલાક, પછી શ્વેતાંબર દિગંબર આવે ને કેવી ઘમસાણ માંડી ભગવાનની પ્રતિમા પ્રત્યે. રોજે કાઢો, રોજે ઘાલો, નહીં તો ઝઘડા કરનારનું ઠેકાણું પડે તેમ નથી. મતાંતરોમાં માથું મારનારની આવી દશા થાય છે. અમે તો દિગંબર, આ તો શ્વેતાંબર. મતાંતરોમાં માથું મારનારની આવી દશા થાય છે. પરમ કૃપાળુ દેવે તો મતાંતરના પુસ્તકો પણ હાથમાં લેવાની ના પાડી છે, જેથી મતાંતર મટી સત્ય ભણી વૃત્તિ જાય તે જ કર્તવ્ય છે. નવા મુસલમાન અલ્લાહ પોકારતા શ્વાસ પણ ન ઘૂંટે એમ કહેવાય છે, તેમ નવા દિગંબરો
નાની નાની વાતોમાં મિથ્યાત્વ જોનારા થઈ જાય છે. નવા મુસલમાનો કે અલ્લાહ અલ્લાહ પુકારે તો શ્વાસ પણ નહીં ઘૂંટે. તેમાં નવા દિગંબરો આવી નાની નાની વાતો મિથ્યાત્વ જોનારા થઈ જાય છે. મિથ્યાત્વ પોતાનામાં જોઈ દૂર કરશે તેનું કલ્યાણ થશે. પોતામાં મિથ્યાત્વ પડી છે આવી માન્યતાઓ એ કાઢવાની છે. એમ કૃપાલે કે આટલું થતાં છતાં જો જીવતી સત્સંગ થયા પછી કદાગ્રહ મતમતાંતરાદિ દોષ ન મૂકી શકાતો હોય તો પછી તેણે છૂટવાની આશા કરવી નહીં. સાથી છૂટવાની જન્મ જરા મરણના દુઃખોથી છૂટવાની આશા કરવી નહીં. આ પ્રમાણે વિશેષ આગળ આપણે